ખોવાયેલા શહેરો ખાલી આટલું સાંભળતા જ મનમાં કેવા કેવા વિચારો આવે છે નહીં? સાહસ, રહસ્ય અને એક આખો એવો જમાનો જે હવે ફક્ત કલ્પનાઓમાં જ જીવે છે. તો ચાલો મારી સાથે સફર પર નીકળી પડો. આપણે ઇતિહાસ અને દંતકથાઓના એવા ઊંડાણમાં જઈશું જ્યાં ગુમ થયેલી સંસ્કૃતિઓના પડઘા હજી પણ સંભળાય છે. ખબર છે, આ એક એવો સવાલ છે જે સદીઓથી સંશોધકો, ઇતિહાસકારો અને આપણા જેવા સાહસિકોને પ્રેરણા આપતો રહ્યો છે. અને આ જ સવાલ આપણી આજની શોધખોળનો પાયો છે. આપણે સાથે મળીને એ વાર્તાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું જે સમયની ધૂળ નીચે ક્યાંક દબાઈ ગઈ છે. તો આપણી આ સફર શરૂ થાય છે દુનિયાભરના એવા શહેરોની મનમોહક ગાથાઓથી. એવા શહેરો જે એક સમયે ધબકતા હતા, જીવંત હતા, પણ આજે કદાચ ફક્ત વાર્તાઓમાં જ રહી ગયા છે. સૌથી પહેલાં આપણે દંતકથાઓના ક્ષેત્રમાં જઈશું. એવા શહેરોની વાત કરીશું જેણે સદીઓથી લોકોના સપનાઓને અને સાથે સાથે જોખમી અભિયાનોને પણ પ્રોત્સાહન આપ્યું છે. અને જ્યારે દંતકથાઓની વાત આવે ત્યારે બે નામ તો મગજમાં તરત જ આવી જાય છે. પહેલું એટલાન્ટિસ, સમુદ્રના પેટાળમાં ખોવાઈ ગયેલું શહેર, અને બીજું એલ ડોરાડો, સોનાનું એવું શહેર જેની શોધમાં લોકો પાગલ હતા. એટલાન્ટિસની વાર્તા આપણને છેક પ્રાચીન ગ્રીસમાં લઈ જાય છે, જ્યાં મહાન દાર્શનિક પ્લેટોએ એનું વર્ણન કર્યું હતું. એમણે કહ્યું કે એટલાન્ટિસ એક ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી સભ્યતા હતી. પણ પછી ત્યાંના લોકોમાં અહંકાર આવી ગયો અને એનાથી દેવતાઓ એટલા ગુસ્સે થયા કે એક જ રાતમાં આખું શહેર સમુદ્રમાં ગરકાવ કરી દીધો. પણ અહીંયા જ તો આખી વાતનું ટ્વિસ્ટ છે. આટલી ફેમસ સ્ટોરી હોવા છતાં આજ સુધી એટલાન્ટિસ ખરેખર હતું કે નહીં એનો કોઈ પાકો પુરાવો મળ્યો નથી. એ આજે પણ એક મોટું રહસ્ય છે જે વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને સતત પોતાની તરફ ખેંચે છે. હવે વાત કરીએ એલ ડોરાડોની. દક્ષિણ અમેરિકાના જંગલોમાં ક્યાંક સોનાથી લદાયેલું એક શહેર છે. બસ આ એક અફવાએ સ્પેનિશ યાત્રીઓને વર્ષો સુધી ભટકાવ્યા. સોનાનો લોભ એવો હતો કે એમણે જંગલો ખૂંદી વળ્યા, પણ પરિણામ હાથ શું લાગ્યું? કશું જ નહીં. એ શહેર ક્યારે મળ્યું જ નહીં. પણ શું બધી જ દંતકથાઓ ખાલી વાર્તાઓ જ હોય છે? ના, કેટલીક વાર દંતકથાઓની પાછળ એક મોટું સત્ય છુપાયેલું હોય છે. તો ચાલો હવે કાલ્પનિક દુનિયામાંથી બહાર આવીએ અને વાસ્તવિકતા તરફ એક ડગલું ભરીએ. આપણી શોધનો આગલો તબક્કો એવા અદ્ભુત શહેરો પર છે જે ખરેખર ખોવાઈ ગયા હતા, સદીઓ સુધી ગાયબ રહ્યા અને પછી અચાનક રેતી અને પહાડોમાંથી ફરી જીવંત થયા. આનું એકદમ જીવંત ઉદાહરણ છે પેટ્રા. જરા વિચારો, જોર્ડનના રણમાં પથ્થરોને કોતરીને બનાવેલું આખું શહેર. એક સમયે વેપારનું મોટું કેન્દ્ર હતું, પણ પછી સમયની સાથે રણ એને ગળી ગયું. સદીઓ સુધી દુનિયા એને ભૂલી ગઈ અને પછી 1812માં એ ફરીથી મળી આવ્યું, જાણે ઇતિહાસે પોતે જ એક રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હોય. હવે એક બીજું વર્ષ અને એક બીજી અવિશ્વસનીય શોધ. વર્ષ હતું 1911. પેરુના ઊંચા પહાડોમાં વાદળોની વચ્ચે છુપાયેલું હતું ઇન્કા સામ્રાજ્યનું એક ગુમ થયેલું શહેર માચુ પિચ્ચુ. આ વર્ષે એ દુનિયાની સામે આવ્યો. અને જુઓ તો ખરા, એક શહેર જે સદીઓ સુધી દુનિયાની નજરથી ગાયબ હતું, એ આજે દુનિયાની સૌથી ફેમસ ઐતિહાસિક જગ્યાઓમાંથી એક છે. આજ તો બતાવે છે કે કેવી રીતે એક ખોયાયેલું સ્થળ આખી દુનિયા માટે એક પ્રતીક બની શકે છે. તો આ બધી વાર્તાઓ, પછી એ સાચી હોય કે કાલ્પનિક, આપણને શીખવે છે શું? એ આપણને માનવ સભ્યતાના ઉદય અને પતન વિશે, આપણી મહત્વાકાંક્ષાઓ વિશે અને કંઈક નવું શોધવાની આપણી વૃત્તિ વિશે ઘણું બધું કહી જાય છે. ચાલો ફટાફટ એક નજર કરી લઈએ. એટલાન્ટિસ અને એલ ડોરાડો, કાલ્પનિક દુનિયાના રત્નો જે ક્યારેય મળ્યા નહીં, અને બીજી બાજુ પેટ્રા અને માચુ પિચ્ચુ, હકીકત જે કલ્પના કરતાં પણ વધુ અદ્ભુત નીકળી. દરેક શહેરની પોતાની એક અલગ જ કહાણી છે. આ સફર તો અહીં પૂરી થાય છે, પણ એક સવાલ પાછળ છોડી જાય છે. આજે પણ દુનિયાના ગાઢ જંગલોમાં, ઊંડા સમુદ્રોમાં અને વિશાળ રણમાં એવા કેટલા રહસ્યો છુપાયેલા હશે જે આપણી શોધની રાહ જોઈ રહ્યા છે. ઇતિહાસના કેટલા પાના હજુ લખવાના બાકી છે? વિચારવા જેવી વાત છે નહીં?